નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર શહેરના કુંભારવાડા વોર્ડ નંબર 2માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો એ પ્રચારની તૈયારીઓ શરૂ કરી ચૂક્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પૂરજોશ સાથે પોતાના વિસ્તારમાં ઠેર ઠેર ઝંડીઓ અને બેનર લગાવ્યા હતા અને ખૂબ જ ઉત્સાહ સાથે જોવા મળ્યા હતા। તેમજ કુંભારવાડા વોર્ડ નંબર 2માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેશે। આપ પાર્ટીના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર, ગ્રુપ મીટિંગો તેમજ ઠેર ઠેર ઝંડીઓ અને બેનર લગાવી દેવામાં આવ્યા છે અને પ્રચાર રેલીનું તૈયારી ચાલી રહી છે। આ જોતા એવું લાગી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કંઈક નવા જ અંદાજમાં જોવા મળે છે તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। સાહેબ, તમારું નામ પરિચય સાથે જણાવજો। રાઠોડ અશોકભાઈ, હું કુંભારવાડા વોર્ડ આમ આદમી પાર્ટી સહપ્રભારી છું। એટલે સાહેબ, આજ શું કામગીરી કરી આપે? આજે કુંભારવાડા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં અલગ અલગ બેનરો અને ધજાઈઓ લગાડવામાં આવી છે। આ કાર્યક્રમમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો 50થી વધારે કાર્યકરો આજે મોટી સંખ્યામાં લાગી ગયા છે અને ધામધૂમથી આ ચૂંટણીના પર્વને ઉજવવા માટે વિસ્તારના વિવિધ શેરી મહોલ્લા ગલીઓમાં આજે બેનરો અને ધજાઈઓ લગાડવામાં આવી છે। આવનારા દિવસોમાં જે આવતી 26 તારીખે જે ચૂંટણી યોજાવા જઈ રહી છે, તો આ ચૂંટણીમાં અમે કુંભારવાડા વિસ્તારની જનતાને ખાસ કરીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ દિવસોમાં આમ આદમી પાર્ટીને ખૂબ જ બહોળી સંખ્યામાં મત આપી અને વિજય બનાવો અને આજ સુધી થતા અન્યાય, અત્યાચાર અને ભ્રષ્ટાચારો રોકવા માટે આમ આદમી પાર્ટી મેદાને આવી છે। તો દરેક લોકોને વિનંતી કે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીને મત આપી અને વિજય બનાવે। આ વખતના આમ આદમી પાર્ટી કુંભારવાડા વોર્ડ નંબર 2ના ઉમેદવારો અમારા મુકેશભાઈ મેટાલિયા, જગદીશભાઈ ભોકળવા, હેતલબેન ઝાપડિયા અને યાસ્મીનબેન મલેક, જેઓ આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી છે। તો દરેક લોકોને નમ્ર વિનંતી કે આમ આદમી પાર્ટીને ખૂબ જ બહોળી સંખ્યામાં મત આપીને વિજય બનાવે।